નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ઇંગ્લિશનું આપણે પેપર લેવાનું છે બોર્ડ એક્ઝામ માટેનું. તેના માટેનું આપણે આઈએમપી પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. આઈએમપી મોડલ પેપર છે, તો સાથે તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. સોલ્યુશન સાથે છે તો આવી રીતે તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે એવી રીતે તમારે જોવાના રહેશે. તો આપણે પાર્ટ 2 છે મિત્રો. પાર્ટ 1માં આપણે આ બધા ક્વેશ્ચનના આન્સર કરાવી ચૂક્યા છીએ. પાર્ટ 1 જોવાનો બાકી હોય તો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ છે, અને આપણે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પર દબાવી દેજો. આગળ આપણે અગત્યનું આપણે વિજ્ઞાનનું પેપર બાકી છે, સંસ્કૃત છે, હિન્દી છે મિત્રો, બધા પેપર હજી બાકી છે. તો તેનું સોલ્યુશન જોવાનું હોય તો મિત્રો સાહિત્ય તમારે સબસ્ક્રાઇબ કરી લેવાની રહેશે ચેનલને. તો આપણે બધા ક્વેશ્ચનના આન્સર પાર્ટ 1માં કરાવી ચૂક્યા છીએ. આપણે સેક્શન એ જોયો તો હવે સેક્શન બીથી આપણે સોલ્યુશન સ્ટાર્ટ કરી દઈએ. તેમાં જોઈએ તો રીડ ધ સ્ટાન્ઝા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો તમારે આ જે આપેલું છે મિત્રો, જે ફકરા આપણે એમાંથી તમારે ક્વેશ્ચનના જવાબ દેવાના છે. કવિતા જે આપેલી છે મિત્રો એમાંથી જવાબ દેવાના હોય છે. તો આપણે જોઈએ તો પહેલાં વાંચી લેવાનું રહેશે. ધ બ્લેક બર્ડ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી, ગ્લાસીસ ઓન ધ આઈસ ઓફ ધ પીકોક, ધ ફાયર chariot flying in the air, the aeroplane walking on the road, the lion having the conversation with the cow. તો વોટ ઇઝ સ્ટ્રેન્જ અબાઉટ ધ બ્લેક બર્ડ? તો એનો આન્સર આપ્યો છે ધ બ્લેક બર્ડ ઇઝ ફ્લાઇંગ અવે વિથ ધ ટ્રી. પછી છે વોટ મેક્સ ધ પીકોક ફની? તો ગ્લાસીસ ઓન ધ આઈસ મેક્સ ધ પીકોક ફની. તો અહીંયા જો આપેલું છે શું છે? ગ્લાસીસ ઓન ધ આઈસ. જોડો અહીંયા એક તમને દેખાડો. તો ગ્લાસીસ ઓન ધ અહીંયા જોડો બીજાનો આન્સર. પછી છે હુ આર ટોકિંગ હિયર? તો ધ લાયન એન્ડ ધ કાવ આર ટોકિંગ હિયર. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તો તમારા પેરેગ્રાફ વાંચવાનું રહેશે અને ક્વેશ્ચનના આન્સર દેવાના રહેશે. વોટ ઇઝ ધ બ્લેક બગ કોલ્ડ ધ ઇન તેલુગુ? પછી ધ બ્લેક બગ ઇઝ કોલ્ડ ક્રિષ્ના ઝિન્કા ઇન તેલુગુ. રાઇટ એની 3 લોકલ નેમ ઓફ ધ બ્લેક બગ. તો કાલા હિરણ, ઈરાલય, માન અને સસીન. તો આવી રીતે તમે જવાબ કરી શકો. વિચ સ્ટેટ ઇઝ ડિક્લેર્ડ ધ બ્લેક બગ એઝ અ સ્ટેટ એનિમલ? તેમાં આપણો જવાબ આવશે આંધ્રપ્રદેશ હેઝ ડિક્લેર્ડ ધ બ્લેક બગ એઝ ઇટ્સ સ્ટેટ એનિમલ. તમારા ફકરામાંથી ગોતવાના રહેશે. અત્યારે તમે જવાબ તમને આપેલા છે, જો અહીં તમે કરી શકો. જો પહેલો તો અક્રોનિઝમ ઇન્ડિયન બ્લેક બગ ક્રિષ્ના, આવી રીતે તમે કહી શકો. પછી છે આંધ્રપ્રદેશ, અહીં જો હેઝ બીન ડિક્લેર્ડ ધ સ્ટેટ એનિમલ આંધ્રપ્રદેશ. આ તમે આપણે જોવાનો આન્સર 21મા નંબરનો છે. તો ફકરામાંથી આપ મળી જશે. વોટ ડઝ ધ ઇન્ડિયન મેથોલોજી સેઝ અબાઉટ ધ બ્લેક બગ? ભારતીય પૌરાણિક કથાઓ કાયા વિશે શું કહે છે? તેમાં જોઈએ તો આન્સર અકોર્ડિંગ ટુ ધ ઇન્ડિયન મેથોલોજી ધ બ્લેક બગ ઇઝ ધ વ્હીકલ ઓફ ધ ગોડ મૂન. તો ચંદ્રનું આપણે જો વાહન છે. વોટ ડઝ ધ ગરુડા પૂર્ણ સેઝ અબાઉટ ધ બ્લેક બગ? તો ગરુડ પુરાણ, સોરી મિત્રો, ગરુડ પુરાણ છે એ શું કહે છે? તો એમાં જોઈએ તો અકોર્ડિંગ ટુ ધ ગરુડ પુરાણ બ્લેક બગ બ્રિંગ્સ અપ પ્રોસ્પરિટી ઇન ધ એરિયાઝ વેર ધે લીવ. તો સાહિત્ય જવાબ જોઈ લેવો. પછી આ તમે ફકરો વાંચવાનો રહેશે. એના ક્વેશ્ચન નીચે આપેલા છે, તમે સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય જવાબ તમારે ટીક કરી લેવાના છે, આવી રીતે પૂછાય છે. પછી આ પણ વાંચી લેવું. રીડ ધ ઇન્ટરવ્યુ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. તો મહેશ, ગુડ મોર્નિંગ સર. ઓફિસર, ગુડ મોર્નિંગ. હેવ અ સીટ પ્લીઝ. વોટ યોર નેમ? તો મહેશ, આઈ એમ મહેશ પાઠક. ઓફિસર, વોટ આર યુ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન? તો મહેશ, સર, આઈ હેવ ડન BCom from Mumbai University. I stood first in my college with 85% marks. Officer, how old are you? Mahesh, I am 22 years old. Officer, why you are applying for the job a clerk in spite of such a good qualification? Mahesh, sir, I need a job to support my family and also to study further. Officer, but you have no work experience. Mahesh, you are right, sir. I am hardworking, honest and sincere. If given a chance, I promise I will not let you down. Officer, do you know typing? Yes, sir, I typing and shorthand. પછી છે ફાઇન, આઈ વિલ ગીવ યોર ચાન્સ ટુ પ્રૂવ યોર જોબ. તો આવી રીતે તમારે વાંચી લેવું અને આન્સર જો આપેલા છે સાહિત્ય તમારે જોઈ લેવાના રહેશે. પછી સેક્શન સી છે મેચ ધ લેંગ્વેજ ફંક્શન વિથ ધ સેન્ટેન્સ. તો બોઇલ વોટર, એડ નૂડલ્સ એન્ડ મસાલા. તો ડિસ્ક્રાઇબ એક્સચેન્જ, તો એમાં જવાબ આવશે
ડિસ્ક્રાઇબ ધ પ્રોસેસ. પછી છે ધ વોચ વિચ યોર ફાધર હેઝ ગિવન ઈ વેરી બ્યુટીફુલ. હેલો આઈ હાવ આર યુ. તો એના જવાબ તમારે ટીક કરી લેવાના રહેશે. ચૂઝ ધ રાઇટ. શું રહેશે જવાબ આપણે તમારે જોઈ લેવા. પછી છે ચૂઝ ધ રાઇટ એન્ડ અપ્રોપ્રિએટ રિસ્પોન્સ. કમ્પ્લીટ ધ કન્વર્ઝેશન. તેમાં જવાબ આવશે ડૉક્ટર, તેમ પેશન્ટ. તો આ બધે તમારે જવાબ આપેલા છે. આન્સર શું છે? વોટ ડીડ યુ હેવ અ ડિનર લાસ્ટ નાઇટ. આ જવાબ આપેલા છે. જવાબ પછી છે 37 વૃત્તિ. વાય ડીડ યુ ક્વારેલ વિથ યોર નેબર. તો નિશા કહે છે આઈ ક્વારેલ્ડ એઝ અ સી કટ ધ ટ્રી. પછી 38 નંબરનું છે. બધું સાહિત્ય તમે જોઈ લો. હું ધીરે ધીરે સ્ક્રોલ કરું છું. સાહિત્ય તમારે એના જવાબ ટીક કરી લેવાના રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન. કમ્પ્લીટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો જો તમને પ્રોવિડ ક્યુરોસિટીના સ્ટેજ આપેલું છે તો જવાબ અહીંથી તમારે કરી લેવો. ક્યાં આવશે? પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ must satisfy with curiosity of children at every stage of their learning process. They must provide them with all opportunities to explore the things around them. Find and write the word having nearest meaning. તો habitat તો home. પછી છે ઓથેન્ટિક તો રિયલ. સમિટ તો પીક. પીક છે હાઇટ. લેન્થ મીટિંગ પણ તમે કહી શકો. પછી છે રીડ ધ ડાયલોગ એન્ડ કમ્પ્લીટ ધ ઇનડાયરેક્ટ નેરેશન ગિવન બિલો ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ્સ. તો આમાંથી તમે જવાબ તમે જોઈ લો. સાહિત્ય તમારે કરી લેવાનું રહેશે. તો આપણે આવા આગળના ક્વેશ્ચન જોઈ લે. હવે એ લખેલું છે તમારો આન્સર રહેશે. ડુ એઝ એ ડાયરેક્ટર તમારે જોઈ લેવાનું રહેશે. તો સાહિત્ય તમે જોઈ શકો છો. પછી સેક્શન ઈ આપેલું છે રાઇટ ધ પેરેગ્રાફ ઇન અબાઉટ 125 વર્ડ્સ ઓન ધ 125 વર્ડ્સ ઓન ધ ફોલોઈંગ એની વન. તો સેવ ધ એન્વાયરમેન્ટ વિશે તમે લખી શકો છો. વી વોન્ટ હેવ અ સોસાયટી ઇફ વી ડિસ્ટ્રોય ધ એન્વાયરમેન્ટ. તો આ તમારે એન્વાયરમેન્ટ વિશેનું સાહિત્ય વાંચી લેવાનું રહેશે. આખું પૂછાય તો તમે સાહિત્ય લખી શકો. પછી છે માય બેસ્ટ ફ્રેન્ડ. A friend in need is a friend indeed. So Vikram is my best friend. I fondly call him Vicky. Vicky is a tall and good-looking boy. He is a clever and he studies and good tennis player. It was during the tennis match that we met for the first time. He played a doubles match together and win the cup in our school. Since then we have become the good friends. Besides tennis, we have many other common interests like watching movies, music and trekking. તો બધું વાંચીને તમે સાહિત્ય લખી શકો. પછી તમારે પ્રિપરેશન બોર્ડ એક્ઝામ બોર્ડ ચાલી રહી છે તો એના વિશે તમે પૂછાઈ શકે. પછી છે ડ્રાફ્ટ એન ઈમેલ ઓન બિહાફ ઓફ પ્રતીક શાહ ટુ હિઝ ક્લાસ ટીચર આસ્કિંગ ફોર ધ લીવ એઝ હી ઇઝ નોટ વેલ. તેના વિશેનો આ તમારે ઈમેલ લખવાનો છે તો આવી રીતે લખી શકો. રિસ્પેક્ટેડ સર અને યોર ફેથફુલી પ્રતીક શાહ. પછી છે રાઇટ અ રિપોર્ટ ઇન અબાઉટ શું છે મિત્રો 60 વર્ડ્સ ઓન યોર વિઝિટ ટુ અ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. અ વિઝિટ ટુ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ. તો એના વિશે તમે સાહિત્ય જોઈ લેવાનો રહેશે જવાબ. તો આવી રીતે આપણે સાહિત્ય રહેશે. તમને પિક્ચરવાળું પણ પૂછાય છે કે પિક્ચર ઉપરથી 10 વાક્યો તમારે પૂછવાના. તો મિત્રો સાહિત્ય તમારે પેપર સોલ્યુશન જોઈ લેવાનું રહેશે. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.